આજે આપણે બનાવી જઈ રહ્યા છીએ ચણા મસાલાનું શાક. આ ગ્રેવી બની ગઈ છે. તો ગાઈસ ગ્રેવી બની રહી છે અને અહીંયા ચણાને આપણે બાફવા માટે મૂકી દીધા છે. જો કે બફાઈ જ ગયા છે. ઓલમોસ્ટ બફાઈ ગયા છે. હવે આને પાણી કાઢીને આપણે બરોબર છે. અને બીજી એક ખાસ વસ્તુ એ છે કે ગાઈસ આપણા કિચનમાં જે આ લેમ્પ ભાઈ ઉડી ગયા છે. ખબર નહીં શું પ્રોબ્લેમ આવ્યો હોય, એટલે આપણે ફેસ લાઇટથી કામ કરવાનું છે અને ટૂંક જ સમયમાં આપણો હવે ટર્ન આવવાનો છે ભાખરી સાઈડ. અને આને પાણી આ બાળવાનું છે, એટલે કોઈ કોમેન્ટ ન કરવી કે એટલું બધું પાણી કેમ નાખ્યું. હા, કારણ કે ગ્રેવી છે ને થોડીક પાણીમાં ઓલી થવા દેવી છે, એવું છે. હા, એટલે કોઈ કમેન્ટ ના કરવી, અને કમેન્ટ કરો તો બી અમને તો કંઈ પ્રોબ્લેમ છે નહીં. એઝ યોર વિશ. કમેન્ટ કરતા રહેજો સારી અને સપોર્ટ આપતા રહેજો. તો ચાલો હવે મેં બાંધી લો ભાખરીનો લોટ. ચણા મસાલાનું શાક રેડી છે, યુ કેન સી ધેટ. અને આપણી ભાખરી પણ અહીંયા રેડી છે વિથ ઇન્ડિયન છાશ. તો ચાલો હવે ટેસ્ટ કરીએ કેવું બન્યું છે ચણાનું શાક. તો કેવું બન્યું જયદીપભાઈ, કહેતો આપણું ચણા મસાલા? અરે એક નંબર હો ભાઈ, મસ્ત બનાવ્યું છે આપણા પલભાઈએ ચણાનું શાક. તો બસ હવે તમારે ખાવું હોય તો આવી જજો. જો હવે તો પૂરું થઈ જાય, કેમ કે બનાવ્યું છે મસ્ત, એટલે લગભગ તો ઓવર થઈ જાય. અડધું તો વહી ગયું. હા, અડધું તો વહી ગયું છે. અને બસ હવે તો અમે જમી લઈએ. હવે મળીએ ફરી પાછા નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.